અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે અનેક અકસ્માતના બનાવ બની રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાવવા મુદ્દે આજરોજ પ્રતિક ઉપવાસ પર બ્રિજના મધ્યમાં બેસી ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા ગણતરીના મિનિટમાં જ તેમને ડિટેન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। અંકલેશ્વર ગડકોલ ઓવરબ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું। વહેલી સવારથી વિપુલ જાની બ્રિજના મધ્યભાગમાં બેસી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। ઓવરબ્રિજ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતનો ભય રહેતો હોવાની રજૂઆત સાથે અનેક વખત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવ્યું। વિપુલ જાની દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક શરૂ કરવા અંગે લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। તેમના પ્રતિક ઉપવાસને સ્થાનિક લોકોનો પણ ટેકો મળ્યો છે। આંદોલનની માહિતી મળતા પોલીસ પહોંચી અને સમજાવટ કરી ટ્રાફિક વ્યવસ્થા તથા સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉપવાસ સમાપ્ત કરવા સમજાવ્યું। પોલીસ સાથે ચર્ચા બાદ વિપુલ જાની આજે બ્રિજ પરથી હટી ગયા। તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલે મામલતદાર કચેરી તથા જિલ્લા કલેક્ટર કચેરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। હું વિપુલ જાની અંકલેશ્વરથી। હવે આજે મેં જે પ્રતિક ઉપવાસ માટે ઉતરવાનો હતો અંકલેશ્વર ગડકોલ ટી બ્રિજ ઉપર, એના માટે હું પોતે ઉપવાસમાં ઉતરી ગયેલો હતો અને આ ઉપવાસમાં ઉતરવાનું કારણ એક જ હતું કે 5 વર્ષ પહેલાંથી આ બ્રિજ બનેલો છે અને એની ઉપર રાત્રિના સમયે બહુ જ અકસ્માત થાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના બેરાસની કારણે બેરાસ દૂર થતી નથી। છેલ્લે મારે આ પગલું ભરવું પડ્યું છે, પણ અત્યારે હું અંકલેશ્વર બીજી પોલીસ ચોકીમાં ઉભેલો છું કેમ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક સમસ્યાને કોઈ તકલીફ ના પડે એ હેતુસર અત્યારે અંકલેશ્વર બીજી પોલીસ ચોકી ઉપર મને લાવેલા છે। પણ આ મારી જે મુહિમ એ ચાલુ જ રહેશે। હું કાલે ફરીથી ભરૂચ કલેક્ટર કચેરી જવાનો છું, ત્યાં મારી માગણી ચાલુ જ છે અને એના પછી હું મામલતદાર કચેરી પર ઉપવાસો બેસવાનો જ છું। જ્યાં સુધી મારી માગણી પૂર્ણ નહીં થાય, લેખિતમાં નહીં આપે તો સુધી હું મારા ઉપવાસ આંદોલન ચાલુ રહેશે। જય હિન્દ, જય ભારત।